બાપ્પા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર. અને આજે આપણે મહત્વના ખેડૂત સમાચારની ચર્ચા કરવાના છે. તો સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે ખેડૂતો માટે, કારણ કે ટેકાના ભાવની અંદર સરકારે જે ધારા ધોરણ મુજબ જે ખરીદી કરતી હતી તેની અંદર તેમણે માત્રા વધારી છે. તો કઈ કઈ વસ્તુની ખરીદીમાં સરકાર અત્યારે ટેકાના ભાવની ખરીદી કરી રહી છે અને કેટલા મણની માત્રામાં સરકાર અત્યારે ટેકાના ભાવની ખરીદી કરવા જઈ રહી છે, તો વિગતવાર માહિતી જોશું આજે આપણા આ વિડીયોની અંદર. તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને ખબર પડી જાય કે કયા કયા પાકોની અત્યારે ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અને કેટલી માત્રામાં ટેકાના ભાવે સરકાર વસ્તુ ખરીદી રહી છે. તો વાત કરવામાં આવે, બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવની ખરીદીના જથ્થાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોની લડત સામે સરકાર ઝૂકી ગઈ છે. બાજરી, જુવાર અને મકાઈની અંદર ઓછા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરાતી હતી. આથી રોષે ભરાયેલા ખેડૂતો એકાદ અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા હતા. તેવામાં આજે સરકાર દ્વારા ટેકાના ભાવે જે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદાઓ વધારો કરી દેવામાં આવ્યો છે. પ્રતિ ખેડૂતે 175 મણ બાજરી અને 125 મણ મકાઈ અને 85 મણ જુવારની ખરીદી કરવામાં આવશે. હવે જે ખેડૂતોને જે વધારવામાં આવી છે મર્યાદા, તેની વાત કરી દઈએ તો હવે પ્રતિ ખેડૂતો દીઠ 175 મણ જેટલી બાજરી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. અને જો તમારી પાસે મકાઈ હોય તો તમામ ખેડૂત મિત્રો પાસેથી 125 મણ જેટલી મકાઈ ટેકાના ભાવે ખરીદવામાં આવે. અને જુવારની વાત કરવામાં આવે તો 85 મણ જેટલી જુવાર ટેકાના ભાવે ખરીદવામાં આવશે. બાજરી, જુવાર અને મકાઈની અંદર ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, તેની અંદર મણની માત્રા વધારી દેવામાં આવી છે. ટેકાના ભાવે કરાતી જે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે એક પ્રકારનું ઘર્ષણ ચાલી રહ્યું હતું. 150 મણની ખરીદી કરાશે તેવા દાવા વચ્ચે ખેડૂતો પાક લઈને પહોંચે ત્યારે માત્ર ને માત્ર ખેડૂતોની બાજરીનો માત્ર 100 મણ જથ્થો ખરીદવામાં આવતો હતો. આવી ફરિયાદો ઉઠી હતી. સરકારે એવી જાહેરાત કરી દઈ કે ખેડૂતો પાસેથી 150 મણ બાજરી ખરીદવામાં આવશે ટેકાના ભાવે. જ્યારે ખેડૂત 150 મણ બાજરી જાય છે વેચવા, ત્યારે સરકાર ખાલી 100 મણ લેતી હતી. આવું થતું હતું. આવી ફરિયાદો ઘણી બધી નોંધાઈ હતી. તો એનો ઉકેલ હવે આવી ગયો છે અને સ્પષ્ટપણે સરકારે જાહેરાત કરી દીધી છે. તમામ ખેડૂત મિત્રો પાસેથી બાજરી 175 મણ, મકાઈ 125 મણ અને જુવાર 85 મણ ખરીદવામાં આવશે. બાકીનો જથ્થો ખેડૂતોએ પોતાની રીતે વેચવો પડતો હોય છે અને કિસાન સંઘ દ્વારા વિરોધ કરાયો હતો, જેને કારણે આવા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આજે વાત કરવામાં આવે તો કિસાન સંઘના જે પ્રતિનિધિઓ અને રાજ્યના કૃષિ મંત્રી વચ્ચે બેઠક મળી હતી અને તે બેઠકની અંદર પણ મહત્વના ખેડૂત હિત માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે. તો ખાસ કરીને મિત્રો વાત કરી દેવામાં આવે તો મહત્વના ખેડૂત સમાચાર અને સરકારી યોજના વિશેની માહિતી માટે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને વધુમાં વાત કરવામાં આવે તો કોઈ પણ ખેડૂત વિશેની સરકારી યોજના વિશેની માહિતી જો તમારે જોતી હોય તો અમને કોમેન્ટ કરો. કોઈ પણ સરકારી યોજના વિશેની માહિતી ખેડૂતો માટેની હશે તો જરૂરથી અમે સરકારના જે નીતિ, નિયમો અને ધારા ધોરણો મુજબ અમે તમામ માહિતી એકત્ર કરી અને જરૂરથી તેનો વિડીયો બનાવી આપણી આ ચેનલની અંદર રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરી લેવામાં આવે તો પોલીસ ભરતી પરીક્ષા માટે 4 ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. તો તમામ વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે 13 અને 14 તારીખે રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર પરીક્ષા આપવા જવાના છે. કારણ કે 13 અને 14 તારીખે અમદાવાદ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, મોટા મોટા શહેરોની અંદર પરીક્ષા કેન્દ્રો આવેલા હોય છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા દેવા માટે. તો તમામ ગામડેથી લઈને સિટીમાંથી તમામ વિદ્યાર્થીઓ જતા હોય છે, જેના કારણે તેમને બસની અંદર ટિકિટ મળતી નથી હોતી, પ્રાઇવેટ વાહનો કરતા હોય છે અને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. તો સરકારે જે મોટા જિલ્લા છે તેની અંદર બસોને વધારી છે. તો આ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે સરકારે બસોની માત્રા વધારી દીધી છે. તો કયા કયા જિલ્લાની અંદર વધારવામાં આવી છે? 13 અને 14 તારીખના રોજ, જૂન મહિનાના 14 તારીખના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરાની રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. પોલીસ ભરતી પરીક્ષા માટે 4 ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
ઓનલાઈન રિઝર્વેશનની સાઇટ અને મોબાઈલ એપ્લિકેશનો મારફતે ટિકિટ રિઝર્વેશન કરી શકાશે. ડિમાન્ડ મુજબ વધુમાં વધુ બસો દોડવાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 14મી જૂનના રોજ રાજ્યની અલગ અલગ શહેરોમાં આજે યોજાનારી પોલીસ ભરતી છે, આ પરીક્ષા છે, એના માટે ભાવનગર વિભાગ દ્વારા 4 ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને વધુમાં વાત કરીએ તો પોલીસ ભરતી પરીક્ષાની અંદર ભાવનગર જિલ્લાના જે ઉમેદવારો છે તેમને સમયસર પરીક્ષા સ્થળે પહોંચે અને પરત આવવા કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર એસટી વિભાગ દ્વારા 13 અને 14 જૂનના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. તેમજ 13મીએ પોલીસ જે 13મી તારીખે પાલિતાણા ડેપોમાંથી સાંજે 5 કલાકે અમદાવાદ અને રાજકોટ તરફ મહુવા ડેપોમાંથી 13મીએ રાત્રે 10 કલાકે અમદાવાદ અને 14મીએ પરીક્ષા પૂર્ણ થશે. 26મીએ પરીક્ષા પૂર્ણ થઈએ બપોરે 2 કલાકે અમદાવાદથી મહુવા માટે ભાવનગર ડેપોમાંથી તારીખ 14/6ના રોજ રાત્રે 2 કલાકે 2 અમદાવાદ માટે તેમજ પરીક્ષા પૂર્ણ થઈએ બપોરે 1:30 કલાકે ભાવનગર માટે બસ મુકાશે. તે જ રીતે 14મીએ ભાવનગરથી વડોદરાની રાત્રે 1:30 વાગ્યે એટલે કે 1:30 અને પરીક્ષા પૂરી થઈએ બપોરે 1:30 કલાકે ભાવનગર પરત આવવા માટે અને 14મીએ રાત્રે 2 કલાકે અમદાવાદ માટે અને રાત્રે વાત કરવામાં આવે તો 12:15 કલાકે એટલે કે 12:15 રાજકોટ તરફ સંચાલન માટે બસ મુકાશે. પરીક્ષાર્થીઓ ઓનલાઈન રિઝર્વેશન કરી સાઇટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે ટિકિટ રિઝર્વેશન કરી શકશે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓ જે પોલીસ પરીક્ષા દેવા જવાના છે તેના માટે ભાવનગર, અમદાવાદ, વડોદરા જેવા સિટીની અંદર એક્સ્ટ્રા બસો મૂકવાની આવેલી છે. તો તમે આ ન્યૂઝના માધ્યમથી અથવા તો તમારે જે નજીક જે સ્ટેશન બસ સ્ટેશન પડતું હોય ત્યાં મુલાકાત લઈ તમે જરૂરથી માહિતી મેળવી શકશો અથવા તો ઓનલાઈન પણ આ બસોની વિગતો આપી દેવામાં આવી છે. ઓનલાઈન પણ તમે બસ માટે તમે બુકિંગ રજીસ્ટ્રેશન કરી શકશો. આવા જ મહત્વના અપડેટ તેમજ ખેડૂત વિશેની તેમજ સરકારી યોજના વિશેની માહિતી માટે જરૂરથી અમારી નાની એવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયોની માહિતી અમે તમારા સુધી તાત્કાલિક ધોરણે પુગાડતા રહીએ.